ભરૂચ પહોંચેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હસ્તે સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ભરૂચ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પહોંચી ચૂક્યા છે, જ્યારે હવે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનું પણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે લોકાર્પણ કરનાર છે। આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ પહોંચી ચૂક્યા છે। ભરૂચ અંકલેશ્વર ખાતે તેઓ સંબોધન કરશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે કથાકાર મોરારી બાપુ અને રાજ્યપાલ ઓપી કોહલી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના મહેમાનો પણ હાજર રહેશે। ત્યારે રાષ્ટ્રપતિના આગમનને અનુલક્ષીને બંને શહેરોની રોનક પણ બદલવામાં આવી છે તથા લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। 1200 કરતાં વધુ પોલીસ અને સુરક્ષા એજન્સીના જવાનો રાષ્ટ્રપતિની સલામતી માટે તૈનાત કરવામાં આવ્યા છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મહાદેવ દવે। મહાદેવ, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભરૂચ ખાતે પહોંચી ચૂક્યા છે, આગળની વિગતો જણાવશો। વિધાનસભા વિપક્ષ નેતા તો એવોર્ડનું પણ રાષ્ટ્રપતિના હસ્તે વિતરણ કરવામાં આવશે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાત પ્રવાસ પર છે 22 અને 23 તારીખની આસપાસ અને આજે તેઓ ભરૂચ ખાતે પહોંચી ચૂક્યા છે। રાષ્ટ્રપતિના કાફલામાં 26 વાહનોનો સમાવેશ કરાયો છે। સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ કરશે। ફરી વખત અમારા સંવાદદાતા મહાદેવ દવે જોડે ચૂક્યા છે અમારી સાથે। મહાદેવ, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પહોંચી ચૂક્યા છે ભરૂચમાં, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કુશાલી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અંકલેશ્વર પહોંચી ચૂક્યા છે। અહીંયા સરદાર પટેલ હોસ્પિટલ અને હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું તેમણે ઉદઘાટન કર્યું છે થોડી ક્ષણો પહેલા, અને હવે તેઓ જે હોસ્પિટલની સામે સભા સ્થળ રાખવામાં આવ્યું છે ત્યાં હવે તેઓ લગભગ ગણતરીની 1 કે 2 મિનિટમાં આવી રહ્યા છે। જો હોસ્પિટલની વાત કરવામાં આવે તો 50 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલ બનાવવામાં આવી છે, જે આ ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના ગરીબ મધ્યમ વર્ગને સીધો ફાયદો થાય એમ તેમ છે। કોંગ્રેસના અહેમદ પટેલના માર્ગદર્શન હેઠળ આખો એક પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યો છે। અને હવે જો કાર્યક્રમની વાત કરીએ તો અહીંયા જે સભા સ્થળ છે ત્યાં તેમના સ્વાગતમાં સૌથી પ્રથમ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવશે। ત્યારબાદ તેઓ મંચ પર સ્થાન ગ્રહણ કરશે અને તેમની સાથે પ્રખર કથાકાર મોરારી બાપુ, સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિતના મહાનુભાવો પણ બિરાજશે। એટલે આમ અત્યારે એક ખૂબ જ સુંદર અને ભવ્ય કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે। ખુશાલી, આભાર મહાદેવ। તો પ્રણવ મુખર્જી હાર્ટ હોસ્પિટલનું ઉદઘાટન કર્યું હતું। હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે પ્રદીપસિંહ જાડેજા, તે સિવાય વાત કરીએ તો મોરારી બાપુ કથાકાર, જાણીતા રાજ્યપાલ ઓપી કોહલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરની હાર્ટ હોસ્પિટલનું પ્રણવ મુખર્જી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યપાલ ઓપી કોહલી, અહેમદ પટેલ પણ કોંગ્રેસના હાજર રહ્યા હતા, સાથે જ ઘણા બધા મહાનુભાવો ત્યાં ઉપસ્થિત છે। પ્રણવ મુખર્જી દ્વારા ગાંધીજીની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। હોસ્પિટલના ઉદઘાટન સમયે દરેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરની હાર્ટ હોસ્પિટલનું પ્રણવ મુખર્જી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું। અહેમદ પટેલ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને પ્રણવ મુખર્જીએ હાર્ટ હોસ્પિટલનું અવલોકન પણ સાથે કર્યું છે। હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઓપી કોહલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આ અંગે વિગતો આપશે અમારા સંવાદદાતા અરુણ શાહ। અરુણ, જે પ્રમાણે હાલ સમાચાર છે કે 22-23 તારીખ જે પ્રણવ મુખર્જી છે ગુજરાતમાં છે, અત્યારે તેઓ અંકલેશ્વર પહોંચ્યા છે, આગળ કયા પ્રકારનો તેમનો કાર્યક્રમ રહેશે તેની રૂપરેખા આપશો? ચોક્કસ રીતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુજરાતની મુલાકાતે છે ને ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વરની મુલાકાત બાદ તેઓ પાટનગર ગાંધીનગરમાં આવી પહોંચશે। જ્યાં સુધી કાર્યક્રમની વિગતો પ્રાપ્ત થઈ છે જ્યાં સુધી શંકરસિંહ વાઘેલા કે જેઓ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે તેઓની કોલેજ, બાપુની કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ ખાતે એક મહત્વપૂર્ણ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં એવોર્ડ વિતરણ સમારોહ યોજાશે। તેમાં તેજસ્વી તાલાઓને જે કોલેજના વિદ્યાર્થીઓ ગેસ્ટ ઓફ ધ સિરીઝ તે વિષય ઉપર પ્રણવ મુખર્જીના પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તદુપરાંત તેજસ્વી તાલાઓને પ્રણવ મુખર્જીના હસ્તે એવોર્ડ વિતરણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેના હસ્તે પ્રણવ મુખર્જીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ બપોરે 3:45 કલાક સુધીમાં પ્રણવ મુખર્જી ગાંધીનગર આવી પહોંચશે અને ગાંધીનગરમાં તેઓની આ કાર્યક્રમની બાદ તેઓને જે બીજા કાર્યક્રમની વિગત પ્રાપ્ત થઈ છે તે મુજબ પૂર્વ
પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશ મંત્રાલયના પ્રમુખ પ્રધાન રહેલા માધવસિંહ સોલંકી કે જેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેઓની પણ સૌજન્ય મુલાકાત ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને લેશે અને સૌજન્ય મુલાકાત બાદ તેઓ દિલ્હી પરત ફરવા રવાના થશે. આભાર અરુણ, સમગ્ર માહિતી આપવા બદલ. તો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું, ખાસ કરીને હાર્ટ હોસ્પિટલ જે છે તેમાં અવલોકન પણ તેમની સાથે કર્યું હતું. આગળના જો કાર્યક્રમની વાત કરીએ તો તેઓ ભરૂચ પહોંચશે અને ત્યાં જઈને